જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને કમલના શેપની કંઠમાલાજી બતાવીશ. એકદમ ડિફરન્ટ અને બહુ જ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો. કેટલી સુંદર લાગે છે અને તમે ધરાવશો જ્યારે ઠાકોરજીને ત્યારે તો આનાથી બી સુંદર લાગશે. મને આ એક વૈષ્ણવ થ્રુ ફોટો આવ્યો હતો અને એને મને કીધું હતું કે મને આ માલાજી બનાવતા શીખડાવો, તો સ્પેશિયલી એના માટે જ છે. તમારે બી કોઈ ડિઝાઇન તમને ના ફાવતી હોય અને શીખ્યું હોય તો આવી રીતના ફોટો સેન્ડ કરશો તો હું શ્યોર તમને બનાવી અને સમજાવવાની ટ્રાય કરીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. અત્યારે એક પદક લઈ લીધું છે રેડ કલર જેવું અને ઓફ વ્હાઇટ કલરના મોતી લઈ લીધા છે. તો અત્યારે સ્ટાર્ટિંગમાં 2 મોતી લઈ લઈશું. પડછવા મેં ઓલરેડી બાંધી જ લીધા છે દોરા સાથે. 2 મોતી લઈ અને એક મોતી અત્યારે જે લાસ્ટ મોતી લીધું હોય ને એ મૂકી દેવાનું અને ફર્સ્ટ જે મોતી હોય ને એમાંથી આવી રીતના નીકળી જવાનું છે. પછી જે પડછવાનો દોરો હોય ને એમાંથી બી નીકળી જશું અને પાછું જે સિંગલ મોતી છે ને ફર્સ્ટ જે મોતી એમાંથી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ સાઈડનું જે મોતી છે એમાંથી બી નીકળી જશું અને પછી વ્હાઇટ કલરના મોતી પોરવી લેવાના. તમારે જેવડી સાઇઝમાં જોતા હોય એ રીતના. અત્યારે હું 16 જેટલા મોતી પોરવું છું. મોતી પોરવી લીધા બાદ એક મોતી લેશું, પેન્ડલ લેશું અને પાછા 2 મોતી લેશું. આ પેન્ડલનું બનાવવું છે એટલા માટે આવી રીતના મોતી લીધા છે. પછી જે ફર્સ્ટ મોતી આની પાસે જ પેન્ડલ પાસે હોય ને એમાંથી અને પેન્ડલમાંથી નીકળી જવાનું. વચ્ચે દોરો ના દેખાય એ થોડું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતના ના થઈ જશે. પછી આ સાઈડનું મોતી છે ને એમાંથી નીકળી જશું અને પાછા 16 મોતી એટલે કે 16 મોતી લઈ લઈશું. મોતી લઈ લીધા છે અને હવે જે 2 મોતી લેશું એ એક્સ્ટ્રા લેવાના છે જ્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે કરેલું હતું એના માટે. મોતી એક્સ્ટ્રા લઈ અને પછી પડછવા બાંધી લેવાના અહીંયા ડાયરેક્ટલી. પડછવા બંધાઈ ગયા બાદ આ મોતી બે મોતીમાંથી નીકળી અને પાછું જે સિંગલ મોતી હોય ને એમાંથી આવી રીતના નીકળી જવાનું. આપ જોઈ શકો છો રીતના 2 મોતીમાંથી પહેલાં 2 મોતીમાંથી નીકળી ગયા અને પછી સેકન્ડ મોતી મૂકી અને ફર્સ્ટ જે મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. પછી ફર્સ્ટ અને સેકન્ડ બંનેમાંથી નીકળી જશું.
ફર્સ્ટ ને બંને મોતીમાંથી નીકળી ગયા બાદ અત્યારે આપણે જેટલા આ લીધા હોય એનાથી થોડા ઓછા લેવાના છે. એટલે 16 મોતી લીધા છે તો આપણે 14 મોતી લઈ અને પછી જોઈ લેશું. મારો આ વિડીયો તમે ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માટે. ઠાકોરજીના શિંગારના જોઈ લેશું. તો અત્યારે હજી એક મોતી આપણે કાઢી લઈશું. અત્યારે 13 મોતી લઈ લીધા અને અત્યારે આવી રીતના આમ જોઈ લેવાનું. તમારે આ લાઈન અહીંયા પહોંચતી હોય એ રીતના એક મોતીનો ગેપ રહેવો જોઈએ તો જ સારું ફિનિશિંગ આવશે આ માલાજીનું. આમાં 16 મોતી લીધા હતા તો આમાં 13 મોતી લીધા છે. 3 મોતી ઘટાડી દીધા છે અને એક મોતી તો અહીંયા ઓલરેડી છે જ. એટલે અત્યારે આપણે 2 મોતી લઈશું, પછી આમાંથી નીકળી જશું અને પાછું એક સિંગલ મોતી લઈશું અને સિંગલ મોતી લઈ ને 2 મોતી જે લાસ્ટ આપણે લીધા હોય ને, ધ્યાનથી જોશો એટલે સમજાઈ જશે. 2 મોતી લાસ્ટ લીધા હોય એમાં જે ફર્સ્ટ મોતી લીધું હોય ને એમાંથી નીકળી જવાનું. એટલે વચમાં આવી રીતના બની જશે અને આટલી આવી રીતના બનવી જોઈએ તો જ લુક આવશે. એવી જ રીતના 13 મોતી આ સાઈડ લઈ લઈશું આપણે. મોતી લઈ અને 2 મોતી લાસ્ટ 2 મોતી હોય ને એમાંથી આવી રીતના નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ એકવાર આ દોરો જે પડછવાનો હોય એમાં નીકળી જશું. અને પછી પાછું આપણે બંને મોતીમાંથી નીકળી જવાનું છે. બંનેમાંથી નીકળી ગયા બાદ અત્યારે જે આપણે અહીંયા 13 લીધા છે તો અંદાજે 10 મોતી જેવું જ લેશું. મોતી લઈ અને જોઈ લેવાનું. જોઈ લેશું કે આપણે જે માલાનો ડિઝાઇન જોઈએ છે એ બની જાય છે. રીતના રાખી અને જોઈ લઈશું.
10 મોતી લેશું એટલે થઈ જશે. એટલે અત્યારે 2 મોતી લઈ લેશું. પાછા 2 મોતી લઈ, હવે ખાસ ધ્યાનથી જોજો, એક્સ્ટ્રા 2 મોતી 2 મોતી લઈ લેવાના. અને પછી આ સાઈડ લાઈન છે ને, તો આ સાઈડથી જે સાઈડ આપણે લાઈન કરતા હોય, આપણી લાઈન હોય જે સાઈડ, એ સાઈડ આવી રીતના સોઈ જાય એ રીતના નીકળવાનું રહેશે. અને પછી પાછું એક સિંગલ મોતી લેવાનું. એ સિંગલ મોતી લઈ અને અત્યારે આપણે જે 2 મોતી લીધા હોય ને, એમાં આવી રીતના સેકન્ડ મોતીમાંથી, આ નહીં ને એની બાજુનું જે મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. એટલે વચમાં આવી રીતના ડિઝાઇન આવી જશે. ને પાછા 10 મોતી લઈ લઈશું. 10 મોતી લઈ અને આમાં જેવી રીતના આપણે સેકન્ડ મોતીમાંથી નીકળ્યા એ જ રીતના સેમ વે આ જે ઉપરનું સેકન્ડ 2 મોતી હોય, લાસ્ટ 2 મોતી બંનેમાંથી નીકળી જશું. તો રેડી છે એકદમ યુનિક અને કમલ ડિઝાઇન કંઠમાલા, જે મને હિનાબેને કમેન્ટ કરી અને જણાવ્યું હતું. પ્લસ મને ઇન્સ્ટા પર એનો ફોટો આવેલો હતો. સેમ એ ટાઈપની જ માલા મેં બનાવી અને સમજાવવાની ટ્રાય કરી છે. તો સ્પેશિયલી તમારા માટે જ મેં આ વિડીયો બનાવેલો છે. આવી જ રીતના જો તમારે કોઈ બીજી ડિઝાઇન શીખવી હોય અને આ વિડીયો મારો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. અને હા, એ ડિઝાઇનનો વિડીયો તમે મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. હું શ્યોર આવી જ રીતના તમને બનાવી અને સમજાવવાની ટ્રાય કરીશ. કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.